સુરતમાં મિત્રએ જ મિત્રની મોપેડમાંથી 2.45 લાખની કિંમતનું સોનાનું બ્રેસલેટ ચોરી કર્યું હોવાનું સામે આવ્યું છે। આ મામલે પોલીસ ફરિયાદ થતાં પોલીસે ચોરી કરનાર મિત્રને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। તેમજ મિત્ર મોપેડમાંથી બ્રેસલેટની ચોરી કરતી હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। મળતી માહિતી મુજબ સુરતના સીમાડા ગામ જય ભવાની સોસાયટી પાસે રહેતા નિકુંજભાઈ કુરજીભાઈ વિરાણી જોબ વર્ગના વ્યવસાય સાથે સંકળાયેલા છે। તેઓની મોપેડ સીમાડા ગામ રોયલ પ્લાઝાના પાર્કિંગમાં હતી। તે દરમિયાન મોપેડમાંથી 40.550 ગ્રામનું 2.45 લાખનું સોનાના બ્રેસલેટની ચોરી થઈ હતી। બ્રેસલેટ મોપેડની ડેકીમાં હતું। તે દરમિયાન ચોરી થયું હતું। આ મામલે ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસતા મોપેડમાંથી તેનો મિત્ર મોહિત અરવિંદભાઈ કોલડિયા ચોરી કરતા નજરે ચડ્યો હતો। ગત 2 એપ્રિલના રોજ આ ઘટના બની હતી। આરોપી મિત્ર કામ માટે થોડી વાર માટે મોપેડ લઈ ગયો હતો। આ દરમિયાન તેણે મોપેડમાંથી સોનાના બ્રેસલેટની ચોરી કરી હતી। વધુમાં સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી, જેમાં આરોપી મિત્ર મોપેડ લઈને આવે છે અને બાદમાં મોપેડની ડિક્કી ખોલી તેમાં રહેલા કવરમાંથી સોનાના બ્રેસલેટની ચોરી કરતા નજરે ચડે છે। જોકે આ સમગ્ર મામલો સરથાણા પોલીસ મથકે પહોંચ્યો હતો, જેમાં પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં ચોરી કરનાર મિત્ર મોહિત અરવિંદભાઈ કોલડિયાને ઝડપી પાડ્યો હતો। પોલીસે તેની પાસેથી બ્રેસલેટ કબજે લીધું હતું।